નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિક શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણીનું યુગલ ફૂંકાયું છે, ત્યારે અત્યારે અમે વાસના વિસ્તારમાં છીએ. ત્યારે વાસના વિસ્તારથી કોંગ્રેસ પક્ષના જે મહિલા ઉમેદવાર શિલ્પાબેન અસારસા અમારી સાથે જોડાઈ ગયા છે. શું તમારી જો કોંગ્રેસ સરકાર વાસના સીટ ઉપરથી નીકળે છે જીતીને, તો તમે પ્રજાજનોના પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરશો? જય ભારત, જય ગરવી ગુજરાત. હું શિલ્પા વિનોદ અસારસા, પાસણા વોર્ડ નંબર 31માંથી કોંગ્રેસ પાર્ટી તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી રહી છું. હવે સૌથી પહેલી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષો સુધીમાં હું રસ્તાની, ગેસના બાટલાની એવી સાદી વાત એટલા માટે નહીં કરું કેમ કે એ પ્રશ્ન છે ને એનાથી લોકો થાકી ગયા છે. અત્યારે ગેસના બાટલાની વાત કરીએ, રસ્તાની વાત કરીએ ને તો દરેક માણસના મગજમાં એક પીડા છે. હું એમ વાત કરીશ કે અત્યાર સુધીમાં ક્યારે ભારતીય જનતા પાર્ટીએ શું જાહેર કર્યું છે કે એમને કેટલું બજેટ ફાળવવામાં આવે છે? 18,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, જે ત્રીજા નંબરની અમદાવાદની મહાનગરપાલિકાને મળે છે, જે બીજા કોઈ જગ્યાએ સ્ટેટને મળતું હોય છે. 18,000 કરોડ રૂપિયાના બજેટને 10 વર્ષનો, 15 વર્ષનો કે 20 વર્ષનો ભાજપનું શાસનકાળની અગર આપણે લગાવીએ સરવાળો તો ઘણો મોટો થાય છે. એટલે અત્યારે આપણે જે પ્રોબ્લેમની ચર્ચા કરી રહ્યા છે ને, એ પ્રોબ્લેમ તો એના 1 વર્ષનું કે 2 એ બજેટમાંથી તો વૃંદાવન જેવું બની જાય ને એવું પાસ થઈ ગયું હોય. એની જગ્યાએ ભાજપે એટલા મોટા બજેટમાંથી ફક્ત બાકડા, પાનના ગલ્લે પાસે, બગીચાની અંદર 4 બાકડા, આવી રીતે બધા મૂકીને બજેટને ક્યાં વાપર્યું છે ને એ જ મને તો સમજાતું નથી. એટલે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે બજેટ શું આવે છે એ ક્યારેય એ પાર્ટીએ જાહેર કરીને જનતાને કોઈ દિવસ યોગ્ય માર્ગદર્શન નથી આપ્યું. બીજું કે બજેટ ક્યાં વપરાય છે ને એની પણ આપણા સરકારમાં કોઈ માર્ગદર્શિતા નથી કે ભાઈ આ રોડ બનાવવા માટે આટલું બજેટ વપરાયું. આરટીઆઈ કરો ત્યારે તમને જવાબ મળે, ત્યાં સુધીમાં તો રોડ ફરી બનીને તૂટીને બની ગયો હોય. એટલે આરટીઆઈનો તમારી પાસે જે જવાબ આવે ને એ જવાબની કોઈ ઓથેન્ટિસિટી ના રહે કે એની કોઈ વેલ્યુ પણ નથી રહેતી. બીજી એવા ઘણા પ્રશ્નો છે કે તમે નવું આખું ટાઉનશીપ વસાઈ રહ્યા છો, તો ત્યાં આગળ ટાઉનશીપ વસાવતા પહેલાં નથી એ લોકો ડ્રેનેજની સિસ્ટમ કરતા, નથી ત્યાં વરસાદી પાણીના નિકાલનો કે પીવાના સ્વચ્છ પાણીનો. આજે વાસણા અમદાવાદ મહાનગરપાલિકાની અંદર, એલિસ બ્રિજ વિધાનસભાની અંદર વાસણામાં તમે બેરેજ પાસે જતા રહો તો ત્યાં આગળ તમને ગટરનું પાણી મિક્સ થતું કાયદેસર દેખાશે. તો પછી જો તમારા બજેટમાંથી નથી રસ્તા બન્યા, નથી તમારા ત્યાંથી ડ્રેનેજ લાઈનો બની, બિલ્ડરોએ આખી નવી સ્કીમો બનાવી દીધી, પણ ત્યાં પણ જે ગવર્મેન્ટ સુવિધા જોઈએ માળખાની, પાણી, વોટર ડ્રેનેજ સિસ્ટમ, રસ્તા, આ સ્ટ્રીટ લાઇટ એ છે જ નહીં. આજે જ સવારે એક કાકા આવે મારી પાસે, જેમણે મને એવું કીધું કે ન્યૂ વાસણામાં 3.5 કલાકે એક બસ આવે છે. બેન, હું રિટાયર્ડ સિનિયર સિટીઝન છું, મારે બહાર નીકળવું હોય તો કઈ રીતે નીકળવાનું? હવે આ બધા પ્રશ્નોના જવાબ અત્યારે અમે સત્તામાં નથી, અમારી પાસે તો નથી, પણ સત્તા પક્ષે આના માટે કશું કર્યું નથી ને એનો અમને ખરેખર બહુ અફસોસ છે. અને હું એટલે જ ચૂંટણી લડી અને એ દિશામાં કરવા માગું છું કે જેનાથી હું મ્યુનિસિપાલિટીમાં જે પણ બજેટ પાસ થાય એને અમે સત્તાવાર જાહેર કરીએ, પબ્લિક સાથે શેર કરીએ અને દરેક સોસાયટી એરિયાના જે પણ ચેરમેન, કમિટી મેમ્બર જરૂરિયાત પ્રમાણે લોકોને સાથે રાખીને, વિશ્વાસમાં રાખીને, અને હું તો એવું ઈચ્છું છું કે મારા જે એરિયા આવે છે ને એમાં તો કોન્ટ્રાક્ટ બી જ્યારે અમે કોઈ કોન્ટ્રાક્ટરને પાસ કરીએ ને તો એ જે જગ્યાએ કોન્ટ્રાક્ટ પાસ કર્યો ને એનું અમે ત્યાં આગળ લગાવીએ કે ભાઈ આ કંપનીને આટલો કોન્ટ્રાક્ટ આપીને આ રોડ બનાવવાનું કે આ ડ્રેનેજનું કામ આપેલું છે, એમાં એનો નંબર હોવો જોઈએ. સાથે અમારા હેલ્પલાઇન નંબર હશે. તમને તકલીફ પડે છે, તમે અમને હેલ્પલાઇન નંબર ઉપર તરત જ ફોન કરો, ફોટો અને વિડીયો અપલોડ કરો. વિધિન 48 અવર્સની અંદર અમારી ટીમ એ લોકોને કનેક્ટ કરશે. આવી રીતે હું કાર્ય કરવા માગું છું. આનાથી વધારે અત્યારે મારી પાસે કોઈ જવાબ નથી. હું બસ એટલું જ આશા રાખું છું કે મને જનતા આના માટે વોટ આપે અને મને એ સ્થાને પહોંચાડે કે જ્યાંથી હું એ લોકોને જવાબ આપી શકું કે હું શું કરી શકું છું. ભાજપ સરકાર અહીંયા છેલ્લા 10 વર્ષથી શાસનમાં છે. ભાજપ સરકારે શું ત્યાં ગઈ છે, તે એના માટે શું કામ કર્યું છે? ક્યારેય એ લોકો ત્યાં જતા જ નથી. ફક્ત ચૂંટણી આવે ને ત્યારે 10 દિવસ પ્રચાર કરીને જવામાં આવે છે અને એ પછી ચૂંટણી પતી ગયા પછી એ લોકો ક્યારેય એ વિસ્તારમાં ફરકતા પણ નથી. એટલે ત્યાં વિકાસ થયો જ નથી. આ બધું હું તો અત્યારે નવી જોડાઈ છું ને કોંગ્રેસ પાર્ટીમાં, તો પણ અમે પહેલાં આના માટે અભ્યાસ કર્યો છે અને અમે દરેક જગ્યાએ ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ આવ્યા છીએ અને અમારી પાસે તો બધો ડેટા પણ છે.
ફોટોગ્રાફ્સ પણ અવેલેબલ છે, જો જોઈતા હશે તો મળી જશે. બાકી હું તો ખરેખર કહું છું કે આ વિકાસના નામે હવે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો ને, એવી મારી શાસક પક્ષને બી અપીલ છે કે ડરાવવાની રાજનીતિ બંધ કરી અને હિંમત સાથે લડો, તો એમ કહેવાય કે તમે ખરા અર્થમાં રાજનીતિ કરી રહ્યા છો. હું હિંમત સાથે આ મારા વચનો સાથે, આ વિશ્વાસ સાથે હું આ લોકો માટે લડવા તૈયાર છું. મને ફક્ત એમનો સાથ જોઈએ છે. મને એક વખત સત્તા આપો, હું બતાવીશ કે 5 વર્ષ પછી નહીં, 2 વર્ષ પછી આપણે આવો જ વિડીયો બનાવીને જાહેર કરીને મૂકીશું કે કયા વિસ્તારની અંદર અમે કેટલો ફેરફાર કર્યો. આ સિવાય છે ને, વાસણા વિસ્તારની આપણે જે આગળ ચર્ચા કરતા હતા કે વાસણા વિસ્તારની અંદર આટલો બધો વિકાસની સાથે સાથે સૌથી વધારે અગર શરમજનક વાત હોય ને તો એ છે કે જે બી સ્લમ એરિયા છે વર્ષોથી, પ્રવીણનગર, ગુપ્તાનગર, ઓમનગર, એવા અઢળક સ્લમ એરિયાની અંદર તમે જતા રહો, ભાઠા ગામની અંદર જતા રહો તો ત્યાં આગળ રસ્તા, સરકારી આવાસના જે મકાન બનાવે છે ને એ મકાન નમીને એની અંદર પીપળા અને બાવળ ઉગી ગયા છે અને માણસો ત્યાં આગળ રહેવાની જગ્યાએ નીચેની સાઈડમાં પોતે પાછું પોતાનું કાચું ઝૂંપડું બનાવીને રહે છે. તો જો સરકારે આવાસ યોજના ગરીબો માટે બનાવી હોય તો એ આવાસ યોજનાની શું 4 કે 5 વર્ષમાં આટલી ખરાબ હાલત થઈ જાય? આટલું સરસ બાંધકામ સરકાર કરે કે ગરીબ એમાં રહી જ ના શકે, તો આ સરકાર ગરીબોની છે કે પછી પૈસાદારની છે? આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ 99 વર્ષના ભાડાપટ્ટે ક્યાં કોને અપાઈ જાય એની કોઈ માહિતી જ નથી. કેમ સત્તા પક્ષ આવી રીતે લાગવો કેમ લગાડે છે? એવા એક નહીં, વાસણા એરિયાની જનતાને કહું છું કે તમે દરેકે દરેક એક જણ સવાલ ઉઠાવો કે અમને આ બેઝિક પાયાની સુવિધા કેમ નથી, અમને સ્લમ એરિયામાં વર્ષોથી કોઈ વિકાસ કેમ નથી, સ્લમ એરિયાની અંદર એક પણ પ્રકારનું ફક્ત પથ્થર નાખ્યા સિવાય, અને એ પણ પથ્થરો કોઈ પણ માણસ સીધું ચાલી શકે ને એવી સ્થિતિમાં નથી. એ દરેક પથ્થરો એવી રીતે છે કે તમે ચાલો, ધ્યાન ના રાખો તો તમારો પગ આવે, તમે પડી શકો, 2 વ્હીલર પણ અંદર જઈ ના શકે એટલી સાંકડી ગલીઓમાં લોકો રહે છે. આ સ્લમ એરિયા એટલે એની કઈ ભાષા કઈ કહેવાય, એની વ્યાખ્યા શું છે? સ્લમ વિસ્તારનું મિનિંગ શું, એનો અર્થ શું? સ્લમ વિસ્તારના મિનિંગને હું એક જ કહીશ. સ્લમ વિસ્તાર એટલે એવી પ્રજા કે જે રોજે રોજ મજૂરી કરી અને રોજે રોજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ને, કે જે વર્ષોથી વાસણામાં રહે છે. જો વાસણા વિસ્તારનો આટલો બધો વિકાસ થયો હોય, ન્યૂ વાસણા જેવું આખું નવું સિટી ટાઉન પ્લાનિંગ બની ગયું હોય, તો વાસણાની વચ્ચોવચ્ચ કે જ્યાં એક નહીં અઢળક સ્લમ એરિયા છે, ભાઠા ગામથી લગાવી પ્રવીણનગર, ગુપ્તાનગર, સોરાઈનગર, સવાણસીનગર, ઓમનગર, હું તમને કેટલા નગર ગણાવું? તમે એક પણ એરિયાનું તમે મને આખો ફોટો વિડીયો જાહેર કરો ને કે ના તમે બોલો છો ખોટું છે, આટલો બધો વિકાસ સરકારે કર્યો છે, કે આ શાસનકાળમાં ભાજપ સરકારે એ લોકો માટે કામ કર્યું છે. એમને જરૂર જ નથી. એ લોકો આને ફક્ત વોટ બેંક સમજે છે કે વોટિંગના ટાઈમે 500-1000 રૂપિયા આપો, ત્યાંના માણસોને 2000 રૂપિયા આપીને પબ્લિકને લઈ આવો અને એક દિવસ ખવડાવો પીવડાવો, પછી 5 વર્ષ આપણે એની પર રાજ કરવાનું છે. મને નથી સમજાતું કે એક દિવસની આ રાજનીતિ કરીને તમે શું કરવા માંગો છો? તમે આ જનતાનો 5 વર્ષ સુધી શોષણ કરો છો, એ કયા સંજોગોમાં યોગ્ય છે? અને 10 વર્ષ સુધીમાં અગર આ વસ્તુ નથી બની તો આ વસ્તુઓ એમને કેમ રહી છે? કેમ ત્યાં પાયાની સુવિધા ના બની? કેમ ત્યાં નગરમાં કે ગલીને પ્રોપર બનાવવામાં ના આવી? કેમ ત્યાં ડ્રેનેજ સિસ્ટમ એવી કરવામાં ના આવી કે જ્યાં પાણી ગટરનું સીધું જતું રહે? તમે એ લોકોની હાલત જુઓ ને, ઉનાળો, ચોમાસું ને શિયાળો, એમના માટે બધું જ સરખું છે. એટલે હું ભાજપ સરકારને કહીશ કે તમારી વિકાસની ગાથા આટલી બધી ગાઓ છો ને, તો તમે સૌથી પહેલાં આ બધા સ્લમ એરિયાની ફોટો અને વિડીયો અપલોડ કરી અને તમે અમને જણાવો કે તમે કેટલો વિકાસ કર્યો છે. મારે તો એ વિકાસ જોવો છે, કેમ કે હું તો મારી નજર સામે ભાઠા ગામનો વિકાસ જોઈને આવીને તો એ જગ્યા ઉપર તમે 10 મિનિટથી વધારે રોકાઈ ના શકો. તમને એવું થાય કે ખરેખર આ ક્યારે પડશે અને માણસ મરશે, ત્યારે તમે લોકો એના માટે પગલાં ઉઠાવીને સાંત્વના પાઠવશો. શું એ તમારો વિકાસ છે? ધન્યવાદ.